હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ કેતન સર. એજ્યુકેશનલ ન્યૂઝના આ વિડીયોમાં આજે આપણે ચર્ચા કરીશું જે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 11માં હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર એક પરિપત્ર રૂપી મિસાઇલ છોડવામાં આવ્યું છે. એ પરિપત્રની એ મિસાઇલની આજે આપણે આ વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો તે રીતે હાલમાં મતલબ કે ધોરણ 9 અને 11માં જેઓ હાલમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ માટે 2018-19ની સાલથી સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જે પરીક્ષા પદ્ધતિ હતી તેમાં ભયંકર ફેરફારો કરવામાં આવ્યા છે. એમ કહી શકો કે જે જૂની પદ્ધતિ હતી, સેમેસ્ટર સિસ્ટમ હતી, એમસીક્યુ હતા, એ તમામ બધી બાબતો કાઢીને હવેથી નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં મુકાઈ છે. આવતે વર્ષે મતલબ કે એક્ઝેક્ટલી જો તમને સાલ કહું તો માર્ચ 2020 જે બોર્ડની પરીક્ષા લેવાશે ધોરણ 10ની અને ધોરણ 12ની, એ જે પરીક્ષા ખરી તેના માટે નવી પરીક્ષા પદ્ધતિ જે ખરી તે સરકાર દ્વારા અમલી બનાવી દેવામાં આવી છે. પરંતુ હાલમાં જે વિદ્યાર્થીઓ માર્ચ 2019માં બોર્ડની પરીક્ષા આપે છે એમણે તો જે જૂની પદ્ધતિ છે તેનો લાભો મળશે. જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 9માં અને 11માં અભ્યાસ કરી રહ્યા છે તેમણે આ પરીક્ષા પદ્ધતિ સારી રીતે સમજી લેવાની જરૂર છે. જો કે જે અપેક્ષા હતી એ જ પ્રમાણેનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એ પરિપત્રના જે મુખ્ય મુદ્દાઓ, એ પરિપત્ર આખો તમને અહીં નજર સમક્ષ આવે છે, સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. એના જે મુખ્ય મુદ્દાઓ ખરા એ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. વિડીયોને સ્કીપ કરવાનો પ્રયત્ન નહીં કરશો, કારણ કે તમામ મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે. અને આ જે પરિપત્ર ખરો તેની લિંક જે ખરી તે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી છે, પરંતુ 2 પાનાનો આખો પરિપત્ર વાંચવાનો કદાચ કંટાળો પણ આવે, એના કરતાં આપણે વિડીયોમાં વ્યવસ્થિત સમજી લઈએ તો વધારે સારી વાત છે. મિત્રો, આ પરિપત્રમાં જે મુખ્ય મુદ્દાઓ જે જાણવામાં આવ્યા છે તેની જો ફિલહાલ ચર્ચા કરીએ તો સૌથી પહેલું 50% જે એમસીક્યુ હતા બોર્ડની, જે હાલમાં 2019માં જેઓ પરીક્ષા આપે છે એમને 50-50 મતલબ 50% OMR એમસીક્યુ જે હતા એ એમસીક્યુ નીકળી ગયા છે. અને ધોરણ 9માં અને 11માં જે હાલમાં જે 2018-19ની સાલથી જે નવી પરીક્ષા પદ્ધતિ છે એમાં પણ એ જ સુધારો કરવામાં આવ્યો છે કે એમસીક્યુ કાઢી નાખવામાં આવ્યા છે. સો હવેથી 50 માર્કના જે એમસીક્યુ હતા તેના સ્થાને 20% હેતુલક્ષી પ્રશ્નો, મતલબ કે જો 50 ગુણનું 50 માર્ક્સનું પેપર હશે તો તેમાંથી 20%, શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, 20 માર્ક્સ નથી, 20%. એનો અર્થ એ થશે કે 50 માર્કના પેપરમાં 20% લેખે 10 માર્કના હેતુલક્ષી પ્રશ્નો રહેશે. હેતુલક્ષી પ્રશ્નોનો આપણને આઈડિયા હશે, જેમાં આપણને ખરા ખોટા પૂછી શકાય, ખાલી જગ્યા પૂછી શકાય, જોડકા જોડો પૂછી શકાય, એકદમ ટૂંકા વાક્યમાં, એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો, એવા પ્રશ્નો હેતુલક્ષીમાં આપણને પૂછી શકાય છે. અને જે બાકીનું રહ્યું એ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું રહેશે. 80 માર્કનું જો પેપર હશે તો 80 માર્કના 20% એટલે કે 16 માર્કનું હેતુલક્ષી રહેશે. અને જો 100 માર્કનું પેપર હશે તો 20% મતલબ કે 20 ગુણ હેતુલક્ષી પ્રશ્નોના રહેશે. ત્યારબાદ બોર્ડ પરીક્ષાનો ગુણભાર હાલમાં જે 70% છે એની જગ્યા પર શિક્ષણ વિભાગ દ્વારા એ 70%નો ગુણભાર વધારીને 80% કરી નાખ્યો છે. અને 20% જે ખરું એ આંતરિક મૂલ્યાંકન, ઇન્ટરનલ માર્ક્સ 20% શાળા કક્ષાએથી આપવાના રહેશે. પરંતુ એમાં પણ ઘણો બધો મહત્વનો ભાગ વિદ્યાર્થીના હાથમાં જ છે, કારણ કે એ જે 20% જે ખરા તેમાંનું જો બાયફર્કેશન જો આપણે વાત કરીએ તો 5 ગુણ જે ખરા તે પ્રથમ કસોટીના જે શાળામાં લેવાની છે તે, એ પણ વિદ્યાર્થીના હાથમાં છે. 5 ગુણ દ્વિતીય કસોટીના, એ પણ વિદ્યાર્થીના હાથમાં છે. 5 ગુણ નોટબુક સબમિશનના, તો નોટબુક સારી તમે બનાવી હશે તો 5માંથી 5 આરામથી મળવાના જ છે. અને છેલ્લા 5 માર્ક જે ખરા તે સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટી. સાદી ભાષામાં સમજાવું તો તમે એમ કહી શકો કે પ્રોજેક્ટ હોય અથવા તો એસાઇનમેન્ટ સ્કૂલમાંથી આપવામાં આવ્યા હોય, પ્રોજેક્ટ અને એસાઇનમેન્ટ, એના ઓવરઓલ આખા વર્ષમાં જેટલા પણ પ્રોજેક્ટ લેવાશે એના 5 માર્ક જે તે વિષયમાં મુકાશે. તો આ રીતે 5 કરીને 20 માર્ક્સ જે થશે, 20% જે થશે એ હશે આંતરિક મૂલ્યાંકનના. ત્યારબાદ બોર્ડ પરીક્ષામાં પણ
100 માર્કનું પેપર હોઈ શકે પરિપત્રમાં. તમે જો ધ્યાનથી જોશો તો ખબર પડશે કે કોઈ પણ જગ્યા પર 100 ગુણનો ઉલ્લેખ નથી. હંમેશા 80% અને 80 ગુણ અને 64 માર્ક. 80 ગુણનું પ્રશ્નપત્ર હોય એવી સંભાવના ઘણી વધારે છે. તો એ 80 ગુણનું જે પ્રશ્નપત્ર ખરું તેના 80%, 64 માર્ક એવું તમે પરિપત્રમાં સ્પષ્ટ જોઈ શકો છો કે 64 માર્ક્સ એવું લખ્યું પણ છે. 80 માર્કનું પેપર નીકળે કે 100 માર્કનું પેપર નીકળે, આપણે તો પછી કન્વર્ટ થઈને 80%માં જ થવાનું છે. 80-20 નો જ રેશિયો રહેવાનો છે. એ જે 80 માર્કનું જે પેપર ખરું કે 100 માર્કનું પેપર બોર્ડનું જે રહેશે એમાંથી 33 ગુણ લાવવા, 33% માર્ક્સ લાવવા જરૂરી છે. અને જે આંતરિક મૂલ્યાંકન ખરું 20 માર્કનું, તેમાંથી પણ 33% લાવવા જરૂરી છે. બેઉમાં થઈને 33 થશે. જો 80% જે ખરા તેના જો આપણે મૂકીએ તો કંઈક 26 માર્ક થાય છે. અને જે પેલું 20 માર્કનું ઇન્ટરનલ જે ખરું આંતરિક મૂલ્યાંકન જે ખરું એના 7 માર્ક, એમ કરીને 26 + 7 33 થવા જરૂરી છે. એ પણ પરિપત્રમાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો એમ છો. તો બેઉમાં મતલબ કે જો કદાચ કોઈ વિદ્યાર્થી એમ વિચાર કરે કે ના મારે તો શાળામાં જવાની જરૂર નથી, હું બોર્ડના દમ પર પાસ થઈ જઈશ, તો એ પણ નહીં ચાલશે. એને આખું વર્ષ શાળામાં વ્યવસ્થિત રીતે હાજરી આપવી, અભ્યાસ કરવો, પરીક્ષાઓ જે ખરી તે પણ વ્યવસ્થિત આપવી જરૂરી થશે. જો કદાચ શાળા કક્ષાએ જો 20 માંથી 7 ગુણ એ વિદ્યાર્થીના નથી થતા, ભલે બોર્ડમાં એના ગમે તેટલા માર્ક્સ હોય, તો એક વિદ્યાર્થીને બોર્ડ દ્વારા ફેલનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તો શાળા કક્ષાની આંતરિક પરીક્ષાઓ ખરી એમાં પણ સારું પરફોર્મન્સ કરવું જરૂરી છે. અને બોર્ડમાં તો ડેફિનેટલી આપણે સારું પરફોર્મન્સ કરવાનું જ છે. ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહની જો વાત કરીએ, વિજ્ઞાન પ્રવાહમાં પણ માર્ચ 2019 આ છેલ્લું વર્ષ હશે જ્યારે 50-50 ફોર્મેટની પરીક્ષા લેવાશે. હવેથી માર્ચ 2020 તેમાં 80-20 નો રેશિયો રહેશે. અને પ્રાયોગિક પરીક્ષાઓ જે ખરી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, તેમાં જે પ્રાયોગિક પરીક્ષા લેવાશે એનું 50 ગુણનું જે મૂલ્યાંકન જે યથાવત રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી. બહુ જ ખાસ મહત્વનો મુદ્દો જે ખરો જેના પર ફોકસ આપવાનું જરૂર છે, માત્ર વિજ્ઞાન પ્રવાહ જ નહીં, આર્ટ્સ અને કોમર્સ એ જે બે પ્રવાહ ખરા એને પણ આ બાબતે ખાસ ધ્યાન આપવાનું રહેશે કે અત્યારે પણ 11મા ધોરણમાં જે ભાષાઓનું પરિરૂપ જે ખરું પ્રશ્નપત્રનું, એમાં જે વિજ્ઞાન પ્રવાહમાં છે એ જ પરિરૂપ આર્ટ્સ અને કોમર્સ, મતલબ કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ગમે તે પ્રવાહ હશે બીજો કોઈ પણ, તો તેમાં એક સરખી પેપર સ્ટાઇલ રહેશે ભાષાના તમામ વિષયોમાં. ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, તેમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ 3 પ્રવાહમાં પેપર સ્ટાઇલ એક સરખી રહેશે. બાકી જો હજુ પણ જે મેઇન મુદ્દાઓ આ પરિપત્રમાં આપ્યા હતા એ મેં બધા તમને જણાવી દીધા છે. હજુ પણ જો તમારે કંઈક ડિટેલમાં સ્ટડી કરવો હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી તમને આ આખો પરિપત્ર મળી રહેશે. તમે ડાઉનલોડ કરી શકો છો અને એનો વિગતવાર અભ્યાસ કરી શકો છો. આ જ પ્રકારના અમારા નવા એજ્યુકેશનલ ન્યૂઝ, ટેકનોલોજીકલ ન્યૂઝ, ઇવન કવિતાઓ પણ આપણે મૂકીએ છીએ, ડાન્સ વિડીયોઝ પણ મૂકીએ છીએ અને ઇંગ્લિશ ગ્રામરને લગતા વિડીયો તો આપણે મૂકીએ છીએ. તો આ તમામ પ્રકારના વિડીયોઝના નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો ડેફિનેટલી એક લાઇકનું બટન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમને થોડું મોટિવેશન મળી રહે કે આટલા અમારો વિડીયો લોકોને ગમે છે. અને જો તમારા કોઈ પણ વિચારો હોય તો તે કમેન્ટ બોક્સની અંદર તમે જણાવશો તો અમને જરૂર આનંદ થશે. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ.